ગરબા સ્થળે પોલીસનું હેલ્પ ડેસ્ક થશે. એસપી સુશીલ અગ્રવાલ. જિલ્લામાં નવરાત્રિના ગરબા આયોજનના તમામ લોકેશનનું પોલીસ દ્વારા મેપિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ વર્ષે ખેલૈયાઓની સુરક્ષા સાથે અસરકારક ટ્રાફિક નિયમન માટે પોલીસે માઇક્રો પ્લાનિંગ શરૂ કર્યું હોવાનું જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું. વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં ભાયલી વિસ્તારમાં ગત વર્ષ ઓક્ટોબર મહિનામાં નવરાત્રિના બીજા નોરતાની રાતે અવાવરૂ સ્થળે સગીર બોયફ્રેન્ડ સાથે વાતો કરતી હતી. 16 વર્ષની વિદ્યાર્થીની સાથે ગેંગરેપ થયો હતો. બોયફ્રેન્ડને ગોંધી રાખી હવસખોરોએ સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું. આ ઘટના પરથી બોધપાઠ લેતી પોલીસે આ વર્ષની નવરાત્રિમાં ખેલૈયાઓની સુરક્ષા માટે જડબેસલાક પ્લાનિંગ શરૂ કર્યું છે. આ મામલે જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું કે જિલ્લામાં નવરાત્રિ દરમિયાન વડોદરા જિલ્લામાં મોટા પાયે ઉજવણી થવાની છે, જેથી પોલીસ દ્વારા ગરબા આયોજકો સાથે બેઠક કરવામાં આવી છે. વડોદરા જિલ્લાની અંદર આવનાર નવરાત્રિના ભાગરૂપે બહુ મોટા પ્રમાણે આ ઉત્સવ યોજનાર છે અને આ ઉત્સવની માટે નાના મોટા 7 જેટલા કમર્શિયલ ગરબાઓ અને નાના મોટા ઘણા બધા શેરી ગરબાઓની તમામ લોકેશન પોલીસ દ્વારા મેપ કરવામાં આવી છે. એમની સ્થળ વિઝિટની કામગીરી પણ હાલ ચાલુમાં છે અને એ વિસ્તારની અંદર સેફટી અને સિક્યોરિટી પ્રમાણની જો એસઓપી છે તે ભાગરૂપે જરૂરી પગલાં ભરવામાં આવે છે. ખેલૈયાઓના માટે એ લોકો પોતાના જગ્યા ઉપર પહોંચી શકે છે. ટ્રાફિક નિયામકની કામગીરી માટે ટ્રાફિકનું પ્લાન પણ બનાવવાની કામગીરી હાલ ચાલુમાં છે અને પ્રોગ્રામ પત્યા પછી ખેલૈયાઓ માટે કેવી રીતે એ પોતપોતાના સુરક્ષિત રીતે ઘરે પહોંચી શકે છે તે બાબતની પણ પ્લાનિંગ ચાલુ છે. આ વર્ષે પોલીસની શી ટીમની મહિલા અધિકારી કર્મચારીઓ પણ ગરબાના ડ્રેસની અંદર ખેલૈયાઓ સાથે ગરબાના વેન્યુ ઉપર ફરતી રહેશે, જેનાથી કોઈ પણ અનિશ્ચિત બનાવ હોય તે અંદર અટકાવવા માટેની યોગ્ય પગલાં ભરવા માટે તાત્કાલિક પોલીસની હાજરી તે જગ્યા ઉપર હોય. આ સિવાય પણ બીજા ઘણા બધા મુદ્દાઓ જો છે તે પોલીસ ડિપાર્ટમેન્ટને અત્યારે એને ધ્યાનમાં લઈને નવરાત્રિના સુરક્ષા અને શાંતિ સાથે એ તહેવારની ઉજવણી થાય તે બાબતની તમામ તૈયારીઓ હાલ ચાલુ. મારા બધા તરફ મેસેજ એ છે કે ગરબાનું તહેવાર છે તે ગુજરાતના કલ્ચરની પહેચાન છે અને બહુ મોટા પેમાને આ ગરબાના તહેવારની અંદર લોકો જોડાતા હોય છે અને આપ પોતાના રીતે આ તહેવારની અંદર જોડાઓ અને આ તહેવારનો લાભ લો તે બાબતની મારે તમામથી અપીલ છે અને તમામ લોકોને કે ગરબાના જો વેન્યુ છે તે વેન્યુની અંદર આપ સુરક્ષિત મહેસૂસ કરો અને તે તમામ વેન્યુની અંદર અમે લોકો અત્યારે પ્લાનિંગ કરી રહ્યા છે કે એક પોલીસની હેલ્પ ડેસ્ક અમે લોકો ચાલુ કરાવશું અને એ હેલ્પ ડેસ્ક ઉપર અગર આપને કોઈ પણ આવશ્યકતા હોય તો આપ તાત્કાલિક ત્યાં અપ્રોચ કરી શકો છો. હા, એ અત્યારે અમારી ગરબા આયોજકો સાથે અત્યારે અમે લોકો બધા સ્થળ વિઝિટ કરીને લોકેશન સ્પેસિફિક જો એસઓપી છે, જનરલ એસઓપી સિવાય તે બાબતનું અવલોકન કરીએ છીએ અને ટૂંકા સમયની અંદર સ્પેસિફિક લોકેશન બાબતે તમામ ગરબા આયોજકો સાથે અમારી મીટિંગ થશે અને આવશ્યક પડે તો 1-to-1 જે કોઈ લોકેશનની અંદર વધારેની આવશ્યકતા પડતી હોય તે બાબતની મીટિંગનું આયોજન કરશે.